નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ નિવૃત્તિ પેન્શનને લઈને આજ તારીખ 3/4/2026ની સાંજે આવી મોટી અપડેટ. જો તમે નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા નિવૃત્તિ કર્મચારી મિત્રો માટે, નિવૃત્તિ પેન્શન ધારક મિત્રો માટે આવી અગત્યની માહિતી. સૌપ્રથમ વાત કરીએ 8મા પગાર પંચ તાજેતરમાં બેઠકમાં સંસ્થાઓનો પગાર, પેન્શન ભથ્થા અને રજા જેવા મુદ્દાઓ તેમજ વાર્ષિક પગાર વધારો અને એક્સ-રે રેશિયો વધારો અંગે ચર્ચા કરી હતી. તો ચાલો જાણીએ કે આ બેઠકમાં શું હતું. તો મિત્રો, તમે જાણો છો પેન્શન ભથ્થા અને રજા જેવા મુદ્દાઓ તેમાં વાર્ષિક પગાર વધારો, એક્સ-રે રેશિયો વધારો અંગે ચર્ચા કરવામાં આવી. તો આ ચર્ચામાં શું છે મિત્રો, જોઈએ. સૌપ્રથમ 8મા પગાર પંચ નવીનતમ અપડેટ્સમાં 8મા પગાર પંચ સૌથી મોટી કવાયત શરૂ થઈ ગઈ છે. કમિશન વિવિધ કર્મચારીની પેન્શન સઘન થતાં તેમાં ઓનલાઈન મેમોરેન્ડમ કરવામાં આવેલા માગણીઓ અને સૂચનાઓ વિચાર કરી રહ્યું છે. વિવિધ શહેરોમાં યોજાયેલી બેઠકોમાં સંગઠન દ્વારા રજૂ કરેલા સૂચનાઓ અને માગણીઓ પર વિચાર કરવામાં આવી રહી છે. તાજેતરની બેઠક ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાઈ હતી. આ બેઠક કર્મચારી સંગઠન પગાર, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર સહિત વિવિધ વિષયો પર પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા છે. 8મા કેન્દ્રીય પગાર પંચ 8મા સીપીએસ ટીમ સવાર અને સાંજ 2 દિવસ ગાળ્યા. અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી એમાં સૂચનો એકત્રિત કર્યા. સંગઠન પગાર, પેન્શન ભથ્થા, વાર્ષિક પગાર વધારો અને એક્સ-રે રેશિયો વધારવાની માગણી કરે છે. તો ચાલો આપણે જાણીએ કે તાજેતર 8મા પગાર પંચ બેઠક શું હતી. ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર, પેન્શન ભથ્થા. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડિપ્લોમા એન્જિનિયર્સ રાષ્ટ્રીય પ્રમુખ એનડી રેવડિયા નેતૃત્વમાં પ્રતિનિધિત્વ મંડળ ફિટમેન્ટ ફેક્ટર ટાઈમ પર 73 રાખવાની માંગ કરી છે. સંગઠન એવી માંગ કરી રહ્યા છે કે જુનિયર એન્જિનિયર લઘુત્તમ પગાર 1.37 લાખ કરવામાં આવે, વાર્ષિક પગાર વધારો કરવામાં આવે. આથી વાર્ષિક પગાર વધારો 3%થી વધીને 6% કરવામાં આવે. સંગઠન વધારા લાયકાત માટે 10% ભથ્થાની માંગ કરી રહ્યું છે. તેમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે દર મહિને 10,000 આપવામાં આવે. 8મા પગાર પંચ સૂચવે છે HRA એટલે ઘરભાડા ભથ્થું શ્રેણી XYZ અનુસાર 45%, 40% અને 25% રાખવું જોઈએ. એન્જિનિયરોના ફેડરેશન દ્વારા વર્તમાન પગાર સ્તર 7 અને 8ને મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે 9, 10 અને 18 મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા મુદ્દા પણ ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ ઘર બનાવવા માટે 2 કરોડ રૂપિયા સુધી, કાર માટે 15 લાખ રૂપિયા સુધી એડવાન્સ આપવું જોઈએ. જો કેન્દ્રીય કર્મચારી નવું ઘર ખરીદવા માગતા હોય અથવા ઘર બનાવવા માગતા હોય તો સંગઠન માંગ કરી છે કે તેમને વધુમાં 2 કરોડ રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવે. કાર ખરીદવા માટે એડવાન્સ 15 લાખ રૂપિયા કરવાની પણ માંગ કરવામાં આવી છે. રજાઓની કઈ માગણી કરવામાં આવી છે. કર્મચારી માટે રજા નીતિઓ પણ ફેરફાર સૂચવવામાં આવે છે. તેમાં 15 દિવસ કોટકો રજા સમાવેશ થાય છે. કમાણી કરેલા રજા મળે 300થી વધારે 600 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે. એવું પણ સૂચન કરવામાં આવ્યું છે 240 દિવસની પ્રસૂતિ રજા અને 45 દિવસની પિતૃત્વ રજા જોગવાઈ કરવામાં આવી છે. મૃતક કર્મચારી પરિવારને 2 કરોડ. સંગઠનના બેઠકમાં સૂચન કરે છે કે જો કોઈ કર્મચારી ફરજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારને અસ્થિરતા આપવામાં આવતી મહત્તમ સહાય રકમ 25 લાખ રૂપિયા વધીને 2 કરોડ કરવામાં આવી. પ્રમોશન અને ગ્રેચ્યુટી મર્યાદા શું થઈ છે ચર્ચા તેના પર. સમગ્ર સેવા દરમિયાન દર વર્ષ 4 વર્ષે એક વખત સ્થાનિક સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2 વાર LTC આપવાની ભલામણ કરવામાં આવી છે. પ્રમોશન મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન 12-18-24 વર્ષની સેવામાં 5 પ્રમોશનની માંગ કરી છે. વધુમાં ગ્રેચ્યુટી મર્યાદા 7.5 મિલિયન રાખવામાં પણ સૂચન કર્યું છે. મિત્રો, અંતમાં આ સંગઠન દરખાસ્ત પણ રજૂ કરી છે. ચોથા પંચમાં 6-7 વિવિધ એકાઉન્ટિંગ સંસ્થાઓ માટે સમાન પગાર ધોરણ સેવા શરતો ભલામણ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા પે એન્ડ સિનિયર એકાઉન્ટ્સમાં જે માંગ કરવામાં આવી હતી સેન્ટ્રલ સિવિલ એકાઉન્ટ સર્વિસ અધિકારીઓ પગાર ધોરણ સંબંધોમાં આવે છે. એવું પણ સૂચન કર્યું હતું કે વંશાયેલા વિસંગતતા દૂર કરવામાં આવે. સંગઠન વતી પ્રમુખ ગીતાંજલિ, મહામંત્રી કૌશલ્ય મિશ્રાએ કમિશન સમક્ષ સૂચનો અને માગણી રજૂ કરી છે. મિત્રો, આમ અંતમાં જે બેઠકો હાજરી આપી હતી તમામે પ્રમુખ કૌશલ્ય શ્રીવાસ્તવ નેતૃત્વ પ્રતિનિધિ પગાર ભથ્થા વધારવા અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. મિત્રો, તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, થેન્ક યુ વેરી મચ.